પાલનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ. વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆતમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ 25 જુલાઈ 2025થી શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન હિન્દુ મહિલાઓ પુરુષો વિવિધ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓમાં થતી જીવહિંસાથી લોકોની લાગણીઓ દુભાય છે. આ કારણે પાલનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં ગેરકાયદેસર કતલખાના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ રજૂઆત સમયે સંગઠનના સભ્યો ઉપરાંત અનેક હિન્દુ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન પાલનપુર અને પાલનપુર આજુબાજુના વિસ્તારમાં જે પણ કતલખાના હાલ ચાલે છે તે બંધ થઈ જાય અને કોઈ પણ જીવની હિંસા ન થાય તે ધ્યાને લઈને કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લે તેવી અમારી માંગ છે. અસ્તુત. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લો અને બજરંગ દળ દ્વારા સાથે પાલનપુરની તમામ હિન્દુ સંસ્કૃતિ ધર્મપ્રેમી સંસ્થાઓએ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં કોઈ પણ જીવની હિંસા ન થાય અને હિન્દુઓની લાગણીઓ ન દુભાય એટલા માટે કલેક્ટર કચેરીએ સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે ઝડપથી યોગ્ય પગલાં લે અને ધાર્મિક લાગણીઓ ન દુભાય એના માટે કતલખાના ઉપર કાર્યવાહી કરે એવી અમારી સમગ્ર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ અને સમગ્ર ટીમની માગણી છે. બાબુભાઈ ચડોખિયા, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી.